સમાચારોમાં વધુ વાત કરીએ તો વધુ એક સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે। ત્યારે વડોદરાથી આ સમાચાર, જ્યાં સોના કરતા ઘડામણ મોંઘું કહેવત વડોદરાના મનપામાં સાર્થક જોવા મળી। સ્માર્ટ સિટીના સત્તાધીશોનો વધુ એક સ્માર્ટ અણઘડ વહીવટ સામે આવ્યો। ત્યારે નગરજનોની સુવિધાના નામે અણધડ વહીવટ કરાયાનો આ કિસ્સો સામે આવ્યો। ત્યારે ઉપરોક્ત કહેવતને સાર્થક કરવા સાયકલ ટ્રેકનું આયોજન કરવામાં આવ્યું। છાણીથી સમા કેનાલ રોડ પર આ સાયકલ ટ્રેક બનાવાઈ રહ્યો છે। ત્યારે વડોદરાથી આ સમગ્ર બનાવ સામે આવ્યો, જ્યાં વારે મનપા સાયકલ ટ્રેક બનાવવાનો અંદાજિત ખર્ચ 3 કરોડ જોવા મળ્યો, જ્યારે સાયકલ ટ્રેક માટેની રિટર્નિંગ દિવાલ પાછળ 7 કરોડ ખર્ચાશે। મનપાએ CSR ફંડના નામે ₹10 કરોડનો સાયકલ ટ્રેક મંજૂર કરાવ્યો। અને બધું વાહન આ રોડે પાડી દીધું તો આ પાછી જગ્યા કેટલા એક્સિડન્ટો થાય છે એને કોઈ જવાબદાર તો રાખતું જ નથી। અને બીજું કે તે જગ્યા કંઈક જગ્યા બરાબર રસ્તો આગળથી બનાવો, પહોળો કરો। આ રોડ પર સાયકલ ટ્રેક 10 કરોડ નો બનવાનો છે, શું કહેશો? હવે પેલા રોડનું ઠેકોને પાડો, પછી તમે સાયકલ ટ્રેક બનાવો। પેલા આ રોડ કમ્પ્લીટ કરો, પછી સાયકલ ટ્રેક બનાવો। શું નામ છે તમારું? નગીનભાઈ નગીનભાઈ દેવજીભાઈ। સ્માર્ટ સિટીના સ્માર્ટ સત્તાધીશો નો મહાનગરપાલિકાના પૈસાનો વેડફાટ કરતો અને સ્વભંડોળ એકઠું કરવાનો કારસો રચ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે। સ્માર્ટ સિટીના સ્માર્ટ સત્તાધીશો સાયકલ ટ્રેક બનાવી રહ્યા છે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો તેમ છાનીથી સમા કેનાલ રોડ કહેવાય છે, અને આ છાનીથી સમા કેનાલ રોડ પર 10 કરોડના ખર્ચે સાયકલ ટ્રેક બનાવવામાં આવી રહ્યો છે। વડોદરા મહાનગરપાલિકાએ સોના કરતા ઘડામણ મોંઘી કહેવતને સાર્થક કરવા માટે આ સાયકલ ટ્રેક નું આયોજન કર્યું હોવાનું માનવામાં પડે છે। સાયકલ ટ્રેક અંદાજિત 3 કરોડ અને સાયકલ ટ્રેક માટે જે સંરક્ષણ દિવાલ બનાવવામાં આવી રહી છે તે 7 કરોડની CSR ફંડના નામે 10 કરોડનો આ સાયકલ ટ્રેક મંજૂર કરવામાં આવ્યો, અને CSR ફંડ માત્ર 3 કરોડ રૂપિયા આવવાનું છે। અને મહત્વની બાબત એ છે કે જે સાયકલ ટ્રેક બનાવવામાં આવી રહ્યો છે ત્યાં વર્ષો જૂનું મંદિર અને નાગરિકો માટે જાહેર શૌચાલય બની ગયું છે, એટલે સાયકલ ટ્રેક પર અત્યારથી જ દબાણ છે। ત્યારે આ સાયકલ ટ્રેક પાછળ 10 કરોડ ખર્ચવા કેટલા યોગ્ય? આપણી સાથે બુદ્ધિજીવી અને વકીલ અમીશ દાદાવાલા છે। શું કહેશો? સોના કરતા ઘડામણ મોંઘી અને સ્વભંડોળ માટે ગુરુ દક્ષિણામાં 10 કરોડનો સાયકલ ટ્રેક બનતો હોય તેવી ચર્ચા છે। સાચી વાત છે। સ્થળ પર આવીને જોઈએ તો એવું સમજાય છે કે એક ખાનગી કંપનીનો મોબાઈલ ટાવર પણ દેખાય છે। વડોદરાની નાક સમાન મારા હિસાબે ઓછામાં ઓછું 200-250 વર્ષ જૂનું વડનું ઝાડ પણ દેખાય છે। અને ઓલરેડી આ રોડની ઉપર ઘણા બધા એવા અવયવો તત્વો છે અવેલેબલ કે જે સાયકલ ટ્રેકને ભવિષ્યમાં અવરોધી શકે છે। હું આ મંતવ્ય ન્યૂઝના જે દર્શકો છે તેમને અને મંતવ્ય ન્યૂઝ થકી સરકારને એક બહુ ક્લિયર મેસેજ આપવા માંગુ છું લોક પોઈન્ટ ઓફ વ્યૂથી કે ઇન્દોરની અંદર જે સ્માર્ટ સિટીના રેન્કમાં ભારતમાં નંબર 1 તરીકે આવેલું છે, એ ઇન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશને જાતે પોતે એક PILના જવાબમાં ઇન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશન તથા અર્બન ઓથોરિટી બેઉએ ભેગા થઈને MP હાઈકોર્ટની અંદર ઓન એફિડેવિટે રજૂ કર્યું છે કે એ લોકોએ જે સાયકલ ટ્રેક બનાવ્યા છે એ સાયકલ ટ્રેક પર દબાણ થાય છે। એ સાયકલ ટ્રેકની ઉપર સ્ટ્રીટ વેન્ડરો, હોકરો આવીને ઊભા રહી જાય છે। 2 વ્હીલર 4 વ્હીલર આડેધડ ગમે એમ પાર્કિંગ કરે છે। પોલીસનો સ્ટાફ મૂકવા છતાં ત્યાં આગળ કોઈ સાયકલ ટ્રેક જેવું રહ્યું નથી। સૌથી મહત્વની બાબત એ છે કે વડોદરા છોડીને ગુજરાતની 2 મોટી સિટી અમદાવાદ અને સુરતમાં પણ સાયકલ ટ્રેકના પ્રોજેક્ટ સુપર ડુપર રીતે ફેલ ગયા છે। સુરતની અંદર તો અખબારી અહેવાલ એવું કહે છે કે ત્યાં જે સાયકલો મૂકી છે તે ધૂળ ખાઈ રહી છે, અને શ્રીનગરમાં સાયકલ ટ્રેકની અંદર બહુ મસ્ત મોટું ગુરુ દક્ષિણાવાળો વિષય થયો છે, અને એ ગુરુ દક્ષિણાવાળા વિષયની અંદર સરકારે ખૂબ સખત પગલાં લીધા છે। આપણા વડોદરા સિવાય હૈદરાબાદ જેવા સિટીની અંદર જ્યાં આગળ
સોલારની નીચે સાયકલ ટ્રેક બનાવવાનો હતો, એ પણ ફેલ ગયો છે. સાયકલ ટ્રેકમાં સૌથી મોટો સાયકલ ટ્રેક 230 કિલોમીટરનો સાયકલ ટ્રેક આગ્રાથી ઇટાવાનો બનવાનો હતો, એ પ્રોજેક્ટ પણ સુપર ડુપર ફેલ ગયો છે. મને લીગલ પોઈન્ટ ઓફ વ્યૂથી એવું નથી સમજાતું, જ્યારે એમપી હાઈકોર્ટ પોતે એના જજમેન્ટ 27/464/2000 PIL રીટ પિટિશન જે કીધી છે એની અંદર એમપી હાઈકોર્ટ પોતે એવું કહી રહી છે કે સાયકલ ટ્રેકની ક્યાં જરૂર છે. એ જે એમપી હાઈકોર્ટે નથી કીધું કે નથી ધ્યાન પર લાવ્યા લોકોને, હું હલાવું કે સાયકલ કોણ ખરીદે છે? આજે લોકો હેચબેક ને સડાન ગાડી નથી ખરીદી રહ્યા, એસયુવી ખરીદી રહ્યા છે. આ સમયમાં સાયકલ કોણ ખરીદી રહ્યું છે? વડોદરા શહેરની અંદર બીજા બધા પ્રશ્નો નથી, પાણી નથી મળી રહ્યું, ડ્રેનેજ નથી મળી રહ્યું, લોકોને સારા ચાલવા માટે ફૂટપાથ નથી મળી રહ્યા, અને સાયકલ ટ્રેક જેવી વસ્તુ પર જેનો કોઈ ભવિષ્યમાં ઉપયોગ થવાનો નથી એવું સાબિત થઈ ગયું છે, પ્રસ્થાપિત થઈ ગયું છે, કોર્ટના રેકોર્ડ પર છે. તેમ છતાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન 10 કરોડ જેવી માતબાર રકમ, જે એક સામાન્ય માણસ આ વિડીયો જે લોકો સાંભળી જોઈ રહ્યા છે એવા લોકો એમની જિંદગીમાં ભેગા નથી કરી શકતા. તો સામાન્ય જનતા માટે આ પ્રોજેક્ટ છે કે સરકારની ઉપર જઈને, કાયદા વ્યવસ્થાની ઉપર જઈને આ પ્રોજેક્ટ કેમ થઈ રહ્યો છે એ હવે મંતવ્ય ન્યૂઝના દર્શકો ઉપર છોડી દઈએ. રમેશભાઈ, મહત્વની બાબત છે કે સાયકલ ટ્રેક 3 કરોડનો છે અને એના સંરક્ષણ વોલ 7 કરોડની, શું કહેશો? ગુરુ દક્ષિણાવાળો વિષય છે. સાયકલ ટ્રેક વડોદરામાં ઓલરેડી એક છે જ પૂર્વ વિસ્તારમાં, અને એમાં સાયકલ ટ્રેકના નામે એમાં ખાલી રોડ પર એક ભૂરી પટ્ટી કરવામાં આવી છે. એનો કેટલો ખર્ચ થયો એ હું લોકપ્રતિનિધિ છું નહીં, મારે રાજકારણમાં સીધો કોઈ રસ નથી, પણ એ કેટલો ખર્ચ થયો એ નંબર જોશો તો ખ્યાલ આવશે કે ભૂરી પટ્ટી વડોદરાના શહેરની જનતાને કેટલી મોંઘી પડી, અને એ ગુરુ દક્ષિણા કયા ગુરુના ખિસ્સામાં ગઈ. એટલે પૂર્વ વિસ્તારનો સાયકલ ટ્રેક તો નિષ્ફળ નીવડ્યો છે. ત્યારે હવે એક વખત આ છાનીથી સમાલ કેનાલ રોડનો સાયકલ ટ્રેક સ્થાયી સમિતિએ મુલતવી કરી દીધો હતો, પરંતુ ગુરુ દક્ષિણા મેયર ચેરમેને જેમને બનાવ્યા હોય એમને કંઈક તો ગુરુ દક્ષિણા આપવી પડે. એટલે સ્થાયી સમિતિના ચેરમેન અને સ્થાયી સમિતિના સભ્યોને આ ગુરુએ ફોન કરીને આ કામ મંજૂર કરાવ્યું છે, અને પોતાના માનીતા કોન્ટ્રાક્ટર પાસે સ્વભંડોળ ભેગું કરવા માટે આ કાયસો રચાયા હોવાનું મહાનગરપાલિકામાં ચર્ચા છે. અને મહાનગરપાલિકામાં ચર્ચા તો એ પણ છે કે શહેરનો વિકાસ નથી થયો, પરંતુ આ ગુરુ એક્ટિવાથી ફોર્ચ્યુનર સુધીને પહોંચી ચૂક્યા છે. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.